હું છું ડૉક્ટર વિકાસ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન્સ, અમદાવાદમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું. અમારી સાથે આવતા ઘણા દર્દીઓને પ્રશ્ન હોય છે. તેમને ખેંચ છે તો તેમના બાળકોને તો ખેંચ નહીં આવે ને, તે લગ્ન જીવન પસાર કરી શકે? તો એઝ અ એક્સપર્ટ હું જણાવવા માંગીશ કે કોઈ પણ ખેંચના દર્દીઓ નોર્મલ લગ્ન જીવન પસાર કરી શકે છે અને સંતાન પણ પ્રાપ્ત કરી શકે છે. હા, ઘણી ખેંચની દવાઓ અને ખેંચને લીધે ફર્ટિલિટી એટલે કે પ્રજનન ક્ષમતા પર ઇફેક્ટ આવી શકે છે. તે માટે તમે નજીકના ન્યુરોલોજિસ્ટ અથવા તો એપિલેપ્ટોલોજિસ્ટની ઓપિનિયન ધરાવો તથા કન્સલ્ટ કરીને સફળતાપૂર્વક પ્રેગ્નન્સી ધારણ કરી શકાય છે. જો તમે ગર્ભધારણ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો તમારી દવાઓ અંગે તમારા ન્યુરોલોજિસ્ટ, એપિલેપ્ટોલોજિસ્ટ અથવા તો ઓબ્સ્ટેટ્રિશિયન એટલે કે સ્ત્રી રોગ નિષ્ણાત સાથે ખુલીને ચર્ચા કરવી જોઈએ. કેટલીક દવાઓ ગર્ભાવસ્થા દરમિયાન અન્ય દવાઓ કરતાં વધુ સુરક્ષિત હોય છે. તે જ રીતે ઘણી એપિલેપ્ટિક દવાઓ જે બાળકને ખોળખાપણ ભર્યું પણ જન્મ આપી શકે છે. તેથી ગર્ભધારણ પહેલા દવાઓના સંભવિત જોખમો વિશે ડોક્ટર સાથે ચર્ચા કરવી જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન, નિયમિત તબીબી દેખરેખ સાથે એપિલેપ્સી ધરાવતી મોટાભાગની મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન અને ગર્ભાવસ્થા પછી સ્વસ્થ બાળકને જન્મ આપે છે. આ જ રીતે જણાવ્યા મુજબ એન્ટી એપિલેપ્ટિક દવાઓ બાળકમાં જન્મજાત ખામી કરાવી શકે છે અને કોઈ પણ દવાઓ જે 100% જોખમ મુક્ત નથી હોતી. તેથી જ નજીકના ન્યુરોલોજિસ્ટનો રેગ્યુલર ફોલોઅપ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.